નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે આપણે વ્યાકરણનો ટોપિક સંયુક્ત સંકુલ સાથે આગળ વધીશું। તો આપણે જોઈએ સંયુક્ત સંકુલ વાક્ય। તો સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય અને સાદા વાક્ય, આ ચાર ગુણમાં તમને ટોપિક પૂછાય છે। હવે ચાર ગુણનો ટોપિક તમને કઈ રીતે પૂછાય? તો પહેલું, સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવો। હવે એવા તમને ત્રણ પૂછ્યા હશે, જેનો પ્રશ્ન ક્રમાંક નંબર 56, 57, 58 એટલે 2 ગુણ। ત્યાર પછી સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવો। હવે એ પ્રશ્ન ક્રમાંક હશે તમારો 59, 60, 61, જેના ગુણ હશે 2। ટોટલ આપણા સંયુક્ત સંકુલ અને સાદા વાક્યોના ગુણ થઈ ગયા 4। તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ગુણનો ટોપિક બહુ સહેલો અને સરળ છે। હવે એમાં આપણે જોશું સાદું વાક્ય। તો સાદું વાક્ય છે કે જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય, હવે ઉદ્દેશ્ય એટલે શું? તો કે કર્તા। એક વિધેય, હવે વિધેય એટલે શું? તો કે કર્તા વિશે જે કહેવાયું હોય તે। આવી વાક્ય રચનાને સાદી વાક્ય રચના કહેવામાં આવે છે, એટલે કે સાદું વાક્ય કહેવામાં આવે છે। હવે આપણે એના ઉદાહરણ જોશું। દાખલા તરીકે, દેવરાજ અતીતમાં સરી ગયો। તો તમે જુઓ છો કે આમાં ક્યાંય સંયોજકનો ઉપયોગ થયો નથી, બરોબર? અને દેવરાજ કર્તા છે, અતીતમાં સરી ગયો, તો આમાં ક્યાંય સંયોજક આવતું નથી। સાદા વાક્યોમાં સંયોજક હોતા નથી। બીજું ઉદાહરણ જોઈ, મને મારા ગાંડીવનું અભિમાન હતું। અર્જુન બોલે છે, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ આપણો પાઠ છે। મને મારા ગાંડીવનું અભિમાન હતું, તો આમાં પણ સંયોજક નથી, એટલે સાદું વાક્ય। આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે, તો આ પણ સાદું વાક્ય છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી ચોકીદારીમાં મારું મન હવે ધરપતું નથી, તો આ સાદા વાક્યનું ઉદાહરણ છે। ચંદનવાડી આગળ શેષ નદી ઘાટીલો વળાંક લે છે, તો એમાં પણ ક્યાંય સંયોજક નથી, એટલે સાદું વાક્ય। આપણે જોઈએ છીએ કે સાદા વાક્યમાં સામાન્ય રીતે કોઈ પણ એક ઘટનાનો ઉલ્લેખ છે। તો અહીં જોઈ છીએ ઘટના કે આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે, એ ઘટનાનો ઉલ્લેખ છે। ચોકીદારીમાં મારું મન હવે ધરપતું નથી, તો અહીંયા આપણે જોઈએ છીએ કે કોઈ પણ એક ઘટનાનો ઉલ્લેખ છે। વળી પાછું સાદા વાક્યોમાં સંયોજક હોતા નથી, એમાં સંયોજક હોતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંયુક્ત અને સંકુલ વાક્યોમાં સાદા વાક્યો જોયા। હવે આપણે જોશું સંયુક્ત વાક્ય રચના। તો વિદ્યાર્થી મિત્રો, સાદા વાક્યો જોયા પછી હવે આપણે જોશું સંયુક્ત વાક્ય રચના। સંયુક્ત વાક્ય રચના કોને કહેવાય? તો કે જે વાક્યોમાં જોડાયેલા વાક્યો સમાન કક્ષાના હોય, અને તેમાં સંયોજકો દૂર કરવાથી તે વાક્ય સ્વતંત્ર રીતે ટકી શકે છે। યાદ રાખજો કે સંયુક્ત વાક્ય રચનામાં સંયોજકો દૂર કરવાથી તે વાક્ય સ્વતંત્ર રીતે ટકી શકે છે। દાખલા તરીકે, નદીઓમાં પાણી હતું પણ પીનાર કોઈ નહોતું। તો હવે એક વાક્ય છે, આપણે જોઈએ કે નદીઓમાં પાણી હતું પણ પીનાર કોઈ નહોતું। તો હવે એમાંથી તમે માત્ર એક વાક્ય લ્યો કે નદીઓમાં પાણી હતું, તો એ સ્વતંત્ર રીતે ટકી શકે છે। સંયોજક કાઢી નાખો,
તો પણ એ વાક્ય બની જાય. તો એવા સ્વતંત્ર રીતે ટકી શકે છે. અને એક વાક્ય અન્ય વાક્યનું ગૌણ વાક્ય ન હોય, એક વાક્ય અન્ય વાક્યનું ગૌણ વાક્ય ન હોય તેવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કહેવામાં આવે છે. તો હવે આપણે સંયુક્ત વાક્ય રચનાના સંયોજકો વિદ્યાર્થી મિત્રો જોશું. હવે સંયોજકો છે કે, ને, અને, પણ, પરંતુ, એટલે, એટલે કે, નહીં તો, કેમ કે, છતાં, બલકે, અથવા, છતાં પણ, નહીંતર, વા, અગર વગેરે સંયોજકો વાક્યનો સંબંધ સૂચવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું કે બે વાક્યની વચ્ચે આવો જો સંયોજક હોય તો એ સંયોજક તમે દૂર કરી નાખો તો સાદી વાક્ય રચના, જો સંયોજક એમનેમ રાખો તો સંયુક્ત વાક્ય રચના. હવે આપણે જોઈએ છે ને ઉદાહરણ. આ બ્રાહ્મણ, દાખલા તરીકે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. તો હવે આપણે અહીંયા જોઈએ છીએ કે આ સંયોજક છે. જો આ સંયોજકને દૂર કરવામાં આવે તો સાદી વાક્ય રચના બની જાય. આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, સ્વતંત્ર રીતે ટકી શકે છે. તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. તો સાદી વાક્ય રચના છે બે. આ સાદી વાક્ય રચના, સાદી વાક્ય રચના વચ્ચે તમે સંયોજક મૂકી દો તો સંયુક્ત વાક્ય રચના બની જાય છે. તો જો તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય કે સંયુક્ત વાક્યમાંથી સાદા વાક્યો બનાવો તો માત્ર ને માત્ર તમારે સંયોજકો દૂર કરવાના છે. થઈ ગઈ સાદી વાક્ય રચના. અને જો એમ પૂછ્યું હોય કે સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવો, તો માનો કે તમને આમ વાક્ય આપેલું છે કે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. સાદી વાક્ય રચના છે તો સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવો. તો માત્ર ને માત્ર તમને આપણા ટેક્સ્ટ બુકને આધારે જે સંયોજક ઉપયોગ કર્યો હોય વાક્ય રચનામાં એનો તમારે અહીં ઉપયોગ કરવાનો, અહીં લખવાનું. પણ તો થઈ ગઈ સંયુક્ત વાક્ય રચના, 1 માર્ક મળી ગયો. બીજું ઉદાહરણ જોઈએ. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રી કરત. દ્રૌપદી બોલે છે કે તો ભગવાને લાજ રાખી, નહીં તો અહીંયા નહીં તો છે એ સંયોજક છે, મને નવસ્ત્રી કરત. હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ, એના પછીનું. ગળે સોપારી જેવડો ડૂમો ભરાયો ને આંખો ભીની થઈ ગઈ. તો અહીંયા તમે જુઓ છો ને સંયોજક છે સંયુક્ત વાક્ય રચનાનો. આ ને છે એટલે વાક્ય રચના સંયુક્ત થઈ. પણ તમારે સંયુક્ત વાક્ય રચના છે કે સંકુલ વાક્ય રચના એ આપણા બોર્ડના પેપરમાં જણાવવાની જરૂર નથી. બરાબર, સૂચના આપેલી હોય તો જણાવવાનું છે, પણ આપણી બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે એમાં સૂચના આપેલી હોતી નથી કે આપેલું વાક્ય સંયુક્ત છે કે સંકુલ તે જણાવો. તો સંયુક્ત વાક્ય રચના બનતી હોય તો સંયુક્ત બનાવી, સંકુલ વાક્ય રચના બનતી હોય તો સંકુલ બનાવવી, પણ તમારે ઉલ્લેખ કરવાની જરૂર નથી. તો અહીંયા જોઈએ છે ગળે સોપારી જેવડો ડૂમો ભરાયો. તો સ્વતંત્ર રીતે વાક્ય ટકી શકે છે. સંયોજક અહીંયા ને છે. ને આંખો ભીની થઈ ગઈ. છેલ્લું ઉદાહરણ જોઈએ આપણે. મોટા ભાગે સફળતા મળી છે અમને. સેલ્વી પંકજ આ વાક્ય બોલે છે, બરોબર, કે મોટા ભાગે સફળતા મળી છે અમને, પરંતુ તો આ સંયોજક છે. કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ રહ્યા છીએ. તો આપણે જો સંયોજક કાઢી નાખીએ તો આ રીતે વાક્ય રચના બને, સાદી વાક્ય રચના. મોટા ભાગે સફળતા મળી છે અમને, સંયોજક કાઢી નાખો, અને કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ રહ્યા છીએ. તો આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જો સંયોજક કાઢી નાખો તો સાદી વાક્ય રચના,
જો સંયોજક રાખો તો સંયુક્ત વાક્ય રચના બને. તો હવે આપણે સંયુક્ત વાક્ય રચનાના ઉદાહરણ જોઈ લીધા. હવે આપણે જોશું સંકુલ વાક્ય રચના કઈ રીતે બને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંયુક્ત વાક્ય રચના જોયા પછી સંકુલ વાક્ય રચના. તો સંકુલ વાક્ય રચના એટલે કે આ વાક્યમાં રહેલા વાક્યો વચ્ચે સમાન કક્ષાનો કે તે સ્તરનો નહીં, પરંતુ મુખ્ય અને ગૌણનો સંબંધ હોય છે. એટલે કે પ્રથમ વાક્ય મુખ્ય હોય અને પછીનું વાક્ય ગૌણ હોય. હવે આપણે જોઈએ છે કે ગૌણ વાક્ય અને મુખ્ય વાક્યના વિશેષણ વાક્ય, ક્રિયા વિશેષણ વાક્ય કે કર્મ વાક્ય તરીકે આવી મુખ્ય વાક્યના અર્થમાં વધારો કરે છે. મુખ્ય વાક્યના અર્થમાં વધારો કરે છે. આપણે જોઈએ સંકુલ વાક્યના સંયોજકો. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં હંમેશા જોટો જ આવશે, બરોબર. એક છે કે એ સંયુક્ત વાક્ય રચનામાં પણ આવે અને સંકુલ વાક્ય રચનામાં પણ આવે. બાકી જોટો જ આવે હંમેશા. જે, તે, જો, તો, જ્યારે, ત્યારે, જેથી, તેથી, જેટલું, તેટલું, જ્યાં, ત્યાં, જ્યાં સુધી, ત્યાં સુધી, જ્યારથી, ત્યારથી, જેમ, જેમ, તેમ, તેમ, જેમ, તેમ વગેરે આ સંકુલ વાક્યના સંયોજકો છે. હવે આપણે એવા સંયોજકો મૂકીને સંકુલ વાક્યના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે, જ્યારે અમે નીચે મૂકી જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે, ત્યારે. હવે જો તમારે સંકુલ વાક્યમાંથી સાદું વાક્ય બનાવવું હોય તો જ્યારે અને ત્યારે કાઢી નાખો અને એરો કરીને બંને વાક્યને મૂકી દો. અમે નીચે મૂકી જવા માંડ્યું, પૂર્ણ વિરામ. એની નીચે એ ઊંચે સાદે રડવા માંડ્યો, તો સાદું વાક્ય થઈ ગયું. અને સાદા વાક્યમાંથી સંકુલમાં ફેરવો તો આપેલું જ છે, જ્યારે અમે નીચે મૂકી જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો, તો સંકુલ વાક્ય બની ગયું. સંયોજકો કાઢી નાખો તો સાદું વાક્ય બને. બીજું ઉદાહરણ જોઈએ. જેટલું એક બાળકને સારું શક્ય છે તેટલું બધાને સારું શક્ય છે. ગાંધીજીનું આ વાક્ય છે કે ગાંધીજી કહે છે કે સત્ય બોલવું જેટલું એક બાળકને સારું શક્ય છે તેટલું બધાને સારું શક્ય છે. પરંતુ આપણે સત્ય બોલતા નથી. ઘણી વખત એક અસત્ય માટે ઘણા બધા અસત્યો આપણે બોલવા પડે છે. એટલે અહીંયા જેટલું, તેટલું એ સંયોજકો છે. જો સંયોજકો દૂર કરો તો સાદી વાક્ય રચના, જો સંયોજકો મૂકો જેટલું તેટલું આવે તો સંકુલ વાક્ય રચના. જેમ ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. તો અહીંયા પણ તમે જોઈ શકો જેમ, તેમ એ સંયોજકો છે સંકુલ વાક્ય રચનાના. તો આ રીતે સંયોજકો કાઢી નાખો તો સાદી વાક્ય રચના, જેમ તેમ સંયોજક મૂકો તો પાછું સંકુલ વાક્ય રચના બની જાય. જો મારું માનો તો, કૌરવો મર્યાનો શોક મૂકી દો કે છોડી દો. જો મારું માનો તો કૌરવો મર્યાનો શોક મૂકી દો. તો અહીંયા મુખ્ય વાક્ય જો મારું માનો એ મુખ્ય વાક્ય છે. કૌરવો મર્યાનો શોક મૂકી દો ગૌણ વાક્ય છે. આ મુખ્ય અને ગૌણ વાક્યના સંબંધ અહીંયા સંકુલ વાક્ય રચનામાં જળવાશે, કારણ કે આ વાક્યો સ્વતંત્ર નથી, જ્યારે સંયુક્ત વાક્ય રચનામાં સ્વતંત્ર હોઈ શકે છે. જેમ ઘર નજીક આવતું ગયું તેમ જેલ સિપાહીઓ આઘા જતા ગયા ને લાઠીને કાકરીવાળા રોટલા આઘા જતા ગયા. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ મિશ્ર વાક્ય છે કે જેમ, તેમ સંયોજકો સંકુલ વાક્ય રચનાના સંયોજકો થયા ને એ
સંયુક્ત વાક્ય રચનાનું સંયોજક થયું. તો અહીંયા તમે આ મિશ્ર વાક્ય છે, સંયુક્ત અને સંકુલ મિશ્ર વાક્ય, પણ આપણે દર્શાવવાનું નથી કે સંયુક્ત છે કે સંકુલ, માત્ર તમારે એને જો સાદા વાક્ય રચનામાં ફેરવવાના હોય તો આના 3 કટકા થશે. દાખલા તરીકે ઘર નજીક આવતું ગયું, પહેલું વાક્ય. જેલ સિપાઈઓ આઘા જતા ગયા, બીજું વાક્ય. લાઠીને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયા. તો આમાં આપણે 3 સંયોજકો કાઢી નાખ્યા, તો વાક્ય રચના બને સાદી. જો આ સંયોજકો રાખીએ તો વાક્ય રચના બને છે સંયુક્ત સંકુલ, એટલે કે મિશ્ર વાક્ય રચના. તો આપણે આ જોયું, આમાં આ માત્ર કે એક આવે છે. તો હવે કેવી રીતે આવે છે? કારણ કે સંયુક્ત વાક્ય રચનામાં કે આવે અને સંકુલ વાક્ય રચનામાં પણ કે આવે છે. તો આપણે એને પણ હવે જોશું કે કેવી રીતે બેયમાં કે આવે છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે છે સંયોજક કે એ સંયુક્ત વાક્ય રચનામાં પણ આવે છે, સંકુલ વાક્ય રચનામાં પણ આવે છે. તો કેવી રીતે આવે? તો અહીંયા જોયું કે જો, એવું, એવી, એવો, એવા, એવું, એવી, એવો, એવા શબ્દોથી વાક્યની શરૂઆત થાય અથવા તેવા ભાવથી વાક્ય રચનાની શરૂઆત થાય અને સંયોજક કે આવે તો વાક્ય હંમેશા સંકુલ બને છે. બરોબર, આપણે જોયું. અને જો એમ ન હોય, એવું, એવી, એવો, એવા શબ્દોથી વાક્યની શરૂઆત ન થતી હોય કે એવા ભાવથી પણ વાક્યની શરૂઆત ન થતી હોય અને વાક્યમાં સંયોજક આવે ત્યારે, સંયોજક કે આવે ત્યારે વાક્ય સંકુલ બને છે. આપણે બેયના ઉદાહરણ જોશું. વિદ્યાર્થી મિત્રો જોયો તો કે એવી તો વાક્યની શરૂઆત ક્યાં થઈ? એવી. એવી, એવો, એવું, એવા થી વાક્યની શરૂઆત થાય અને સંયોજક કે આવે તો વાક્ય સંકુલ. એવી તો કલ્પના પણ ક્યાંથી હોય કે સંયોજક આવ્યો. એવી તો કલ્પના પણ ક્યાંથી હોય કે તમારા મહેમાન બનવાનું સદભાગ્ય મને સાંપડશે. તો આ વાક્ય છે સંકુલ વાક્ય રચના. હવે એવા ભાવવાળું, એવું, એવી, એવા ભાવવાળું જો વાક્ય હોય, મને લાગ્યું, કેવું લાગ્યું? તો કે એવું, એવો ભાવ દર્શાવે છે. મને લાગ્યું કે, સંયોજક કે છે, હરણાઓ આખા વાડામાં વિહાર કરશે પણ એવું કશું બન્યું નહીં. તો વાક્ય અહીંયા એવું, એવી છે. બરોબર, તો કે દર્શાવે છે. તો આ વાક્ય છે એ સંકુલ છે અને અહીંયા પણ છે એટલે સંયુક્ત પણ થાય. હવે આપણે જોશું એવું, એવી, એવો ન હોય અથવા એવો ભાવ પણ ન હોય અને સંયોજક કે આવે તો અહીંયા કેમ માછલી ઘેર આવવું છે કે જવું છે બારોબાર દરિયામાં. તો અહીંયા એવું, એવી ભાવ દર્શાવવામાં આવતું નથી. વાક્યની સીધી શરૂઆત થાય છે કેમ માછલી ઘેર આવવું છે કે જવું છે બારોબાર દરિયામાં. તો એવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોઈ લીધું. બરોબર, કે આવે તો શું કરવું.